77માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મિશન નવ ભારતના ગુજરાતના ઉપાધ્યક્ષ બારોટ ચંદ્રકાંત વિસાજી, એસએમસી અધ્યક્ષ મહેશભાઈ બારોટ અને તેમના પિતાજી વિસાજી બારોટ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રૂની પ્રાથમિક શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા શિક્ષકો દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી અને દેશભક્તિ વંદે માતરમ ગીત ગાઈ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત ગીત અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને સુંદર રીતે પ્રદર્શનો કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રૂની ગામના વતની અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા જુગલ જોડી, જેને સમગ્ર વિસ્તારમાં રામલખણ તરીકે ઓળખવામાં આવે છે, એવા મિશન ન્યૂ ભારતમાં ગુજરાતના ઉપાધ્યક્ષ ચંદ્રકાંત બારોટ અને મહેશભાઈ બારોટ દ્વારા એમના પિતાજી વિસાજી બારોટ અને પરિવાર સાથે ડેસ્ક, ટેબલ અને 7 ફોટો છબી રૂની પ્રાથમિક શાળા ભેટ આપી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની શાળામાં શિક્ષણ કાર્યમાં જ્યારે જરૂર પડે ત્યારે તેઓ તન ધનથી સંપૂર્ણ રીતે મદદ કરવા માટે જણાવ્યું હતું। જો કે એક વાત નક્કી છે કે ગુરુ શિક્ષા મંત્ર આપે છે ત્યારે શિક્ષણની ફરજ બને છે કે તે પોતાના જીવનમાં ગુરુએ આપેલ મંત્રનો શિક્ષણ પ્રત્યે પ્રેરણા લઈ કેવા પ્રકારની ક્યાં મદદરૂપ બની શકે એની ખબર હોવી જોઈએ। અને શાળા એ સરસ્વતીનું ધામ છે, જેને આપણે આપણી પાઠશાળા કહીએ છીએ। તે એક મંદિર છે જ્યાંથી દરેક વ્યક્તિ પોતે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે, જેમાં નોકરિયાત, ઉદ્યોગપતિ, નેતા અને સેવક સુધીની સફળતા પ્રાપ્ત કરે છે। ત્યારે આ રૂની ગામના વિસાજી બારોટના બંને પુત્રો ચંદ્રકાંત બારોટ અને મહેશ બારોટ દ્વારા સામાજિક અને ધાર્મિક કાર્યો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા કરવા માટે જાણીતા છે। ત્યારે તેમને 77માં પ્રજાસત્તાક દિવસે રૂની પ્રાથમિક શાળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા પરિવાર તરફથી એમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બીજા લોકોને પણ પોતાના જીવનમાં શિક્ષણ માટે કાળજી રાખી યોગ્ય રીતે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી।